નમસ્કાર દર્શક મિત્રો, સમાચારની વાત કરવામાં આવે તો ગુજરાત રાજ્યના પ્રથમ પિલર પરના 3 લેગ બ્રિજનું લોકાર્પણ કરતા ધારાસભ્ય શંકર ચૌધરી. અમદાવાદ અને સુરત જેવા મેટ્રો શહેરના રસ્તાઓ પર ઠેર ઠેર ફ્લાયઓવર અને અંડરબ્રિજ નજરે પડે છે, પરંતુ આ બંને શહેરોમાં પણ અત્યાર સુધી નથી બનાવાયો એવો રાજ્યનો પ્રથમ અને દેશનો બીજો પિલર પરનો 3 લેગ બ્રિજ પાલનપુરમાં બન્યો છે, જેનું શંકર ચૌધરીના હસ્તે લોકાર્પણ કરાયું હતું. પાલનપુરના આરટીઓ સર્કલ પર બનાવવામાં આવેલા બ્રિજના કારણે સેંકડો વાહન ચાલકોને ટ્રાફિકમાંથી મુક્તિ મળશે. સૌથી મોટી રાહત અમદાવાદથી અંબાજી તરફ જતા વાહન ચાલકોને થશે. રાત પડતા જ બ્રિજનો નજારો વિદેશના રસ્તાઓની યાદ અપાવી જાય છે. રાજ્યનો પ્રથમ અને દેશના બીજા એવા પિલર પરના 3 લેગ બ્રિજની શું વિશેષતાઓ છે તેની આગળ વાત આપણે કરીએ. પાલનપુરમાં જે બ્રિજનું નિર્માણ કરાયું છે તેનો રાત્રિનો આકાશી નજારો જોતા મેટ્રો શહેરના રસ્તાઓને પણ ઝાંખું પાડી દે તેવો છે. રાત્રિના સમયે લાઇટ્સથી ઝળહળતા બ્રિજના અદ્ભુત વિઝ્યુઅલ ડ્રોન કેમેરામાં કેદ કરાયા હતા. એક સમયે જ્યાં વાહનોની કતાર લાગતી હતી ત્યાં આસપાસ સરળતાથી વાહનોની અવરજવર નજરે પડી હતી. પાલનપુર વાસીઓ માટે તો જાણે આ બ્રિજ સેલ્ફી પોઈન્ટ બન્યો છે.